હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા બધા માટે લઈને આવી છું પનીર ચીલી ડ્રાયની રેસીપી, જે બહાર હોટલમાં તમે ખાતા જ હશો, પણ ઘરે બનાવશો તો પણ એટલું સરસ બહાર જેવું ટેસ્ટી છે એ બનતું હોય છે. તો એના માટે અહીં મેં 300 ગ્રામ પનીર લીધું છે. એના આ રીતે નાના પીસ કરી લીધા છે. અત્યારે મેં પનીર જે ડેરીમાંથી મળતું હોય એ લીધું છે. તમે ચાહો તો ઘરે પણ બનાવી શકો છો. ત્યારબાદ એમાં 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે. અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ છે એ આપણે થોડું આમાં ઓછું લઈશું, કેમ કે આપણે પછી એમાં સોસ જે એડ કરશું તો એનામાં પણ થોડું મીઠુંની હોય છે. ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરી દેવાનો છે. જો તમારે શેઝવાન સોસ એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી દો. થોડો એવો પાણીનો છંટકાવ કરી અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. શેઝવાન સોસ ન લેતા હોય તો થોડો પાણીનો યુઝ છે કરવાનો. ત્યારબાદ એને 15 મિનિટ રેસ્ટ આપી દેશું અને 15 મિનિટ બાદ આપણે પનીરના જે પીસીસ છે એને ફ્રાય કરી લેશું. ફ્રાય કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે એ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ. જો તેલ એકદમથી ગરમ હશે તો પનીરના ટુકડા છે એ જ્યારે આપણે પનીર ચીલી બનાવીશું અને એને ખાશું તો એકદમ જ ચ્યુગમ ટાઈપ આપણને ચાવવામાં લાગતા હોય છે, સોફ્ટ છે એ નહીં લાગે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળી લેશું, જેથી બહારથી સરસ એવા એનું જે કોટિંગ છે એ ક્રિસ્પી થઈ જાય અને પનીર અંદરથી એકદમ સરસ ખાતી વખતે સોફ્ટ લાગે. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે બધા જે પનીર છે એને સરસ એવા ફ્રાય કરી લેશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ જ રીતે આપણે બધા પનીરના ટુકડા છે એ ફ્રાય છે કરી લેવાના. બધા પનીરના ટુકડા છે એ સરસ એવા ફ્રાય થઈ ગયા છે. ત્યારબાદ મેં અહીં 2 નંગ કેપ્સિકમ, 2 નંગ જેટલી ડુંગળી અને 2 ઇંચ આદુનો ટુકડો છે એને સરસ એવા પેટલ્સમાં કટ કરી લીધા છે. હવે આપણે વઘાર કરી લઈશું. તો એના માટે અહીં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ મેં લીધું છે. જો તમે લીલું લસણ ના લો તો સૂકા લસણની કળીઓને આ રીતે નાનું ચોપ કરી અને લઈ શકો છો. અત્યારે મારી પાસે લીલું લસણ અવેલેબલ હતું એટલે મેં એ લઈ લીધું છે. આદું છે એના પણ સરસ નાના પીસ કરી અને એને લઈ લીધા છે અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે બંનેને સાંતળી લેવાના છે. સરસ એવા આદું લસણ છે એ સાંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં કેપ્સિકમ અને ડુંગળી છે એ એડ કરી દઈશું. તો આદું અને લસણ સરસ એવા સતળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે આપણે ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દેવાના છે. ડુંગળી અને કેપ્સિકમને એડ કરી અને આપણે સતત ચલાવતા હાઈ ફ્લેમ ઉપર જ એને સાંતળી લઈશું અને એને બિલકુલ ઓવરકૂક નથી કરવાના. નોર્મલી થોડું એવું કૂક થાય એટલે સતત ચલાવતા એટલે આપણે એમાં બધા મસાલા છે કરી લઈશું. તો અત્યારે મેં અહીં 1 ટેબલ સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ લીધો છે. તમે સોયા સોસ છે, ચીલી સોસ છે એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો. ત્યારબાદ એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ચીલી સોસ એડ કરી દેવાનો છે. 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે. આપણે પનીરમાં પણ એડ કર્યો હતો પણ આમાં પણ એડ કરીશું, જેથી એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે અને આ થોડું સ્પાઇસી પણ બનતું હોય છે. તો એ અકોર્ડિંગ આપણે બધા મસાલા છે કરી લેવાના છે. ત્યારબાદ એમાં 1 ટેબલ સ્પૂન જેટલો રેગ્યુલર જે ટોમેટો કેચઅપ આવે એ એડ કરી દઈશું અને બધી સામગ્રી સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર પાણીમાં ઓગાળી અને એની જે સ્લરી બનાવી છે એ એડ કરી દેવાની છે, જેનાથી એનું બાઇન્ડિંગ સરસ આવશે અને થોડું એવું નોર્મલી ગ્રેવી જેવું પનીર ચીલીમાં રહેતું હોય છે. તો એ રીતે આપણે પાણી છે એ એડ કરી અને એને થોડી વાર માટે કૂક કરી લેશું. તો કૂક થઈ ગયું પણ થોડું વધારે થીક બની ગયું છે. તો ફરીથી મેં એમાં થોડું પાણી છે એ એડ કરી દીધું અને એને સારી રીતે મિક્સ કરી લેશું.
તો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પનીરના પીસ છે એ એડ કરી દેવાના છે અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આમાં બિલકુલ જ તમે થોડી પ્રિપરેશન કરી હોય તો પનીર ચીલી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે અને નાના મોટા બધાને આ વાનગી છે એ લગભગ ભાવતી જ હોય છે. હવે એમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. આપણે જે કેચઅપ અને મસાલા જે એડ કર્યા છે તો એના માટે થોડી આપણે બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરી દેવાની. ત્યારબાદ એને સમારેલી કોથમીરથી એડ કરીશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. તો આ રીતે બધું મિક્સ કરી અને પ્લેટમાં આપણે એને સફેદ તલથી ગાર્નિશ કરી દઈશું. તો તમને મારી આ પનીર ચીલીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.